સૌથી પહેલા આપણે આ જે મરચાં લીધા છે આપણે એને બોઇલ કરશું. ઓકે. બી હોય છે એમાં થોડી ઘણી તીખાશ હોય છે, એટલે આપણે આવી રીતના બી કાઢીને આપણે હવે એને બોઇલ કરશું. અને હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું મીઠું નાખશું. અને આને આપણે કેટલા ટાઈમ સુધી બોઇલ કરવાનું? આપણે છે આને જે 10 મિનિટ માટે બોઇલ કરશું. હવે આપણે ફરી પાછા મરચાંને સાદા પાણી નોર્મલ પાણીથી એમને બોઇલ કરશું. બીજી વખત આપણે ફરીથી એટલે બોઇલ કરશું કે આની હજી થોડી ઘણી આમાં જે તીખાશ હોય છે અને આપણે મીઠું એ નાખ્યું છે તો એની થોડી ખારાશ જતી રહે અને એનાથી થોડીક તીખાશ પણ નીકળી જાય. ઓકે. હવે આપણે પાછું આને 5 મિનિટ માટે બોઇલ કરશું. ઓકે. હવે આપણે આમાં થોડુંક ઠંડુ પાણી એડ કરશું. ઓકે. આ મરચાંની ચર્ન કરીને એની થોડીક અધકચરી પેસ્ટ બનાવશું. એકદમ ફાઇન પેસ્ટ નથી કરી, થોડી અધકચરી રાખી છે, જેમ રુદ્રીબેને કહ્યું. હવે આપણે આની પેસ્ટ નીકાળી લીધી છે. હવે આપણે હલવો બનાવશું. 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી બહુ ગરમ ન હોય ત્યારે જ આપણે મરચાંની પેસ્ટને એડ કરશું. આપણે એમાં 50 ગ્રામ જેટલો મોળો માવો લીધો છે એ આપણે આમાં એડ કરશું. અને હવે આપણે આમાં થોડીક ફ્લેવર આપશું. એની માટે આપણે એલચીનો પાવડર એડ કરશું. માવો જે છે એ પ્રોપરલી મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હવે આપણે આમાં થોડુંક પનીર એડ કરશું. ઓકે. અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું પનીર નાખશું. જે માવો લીધો હોય તો માવાથી આપણે અડધું પનીર ઓછું પનીર. જો તમારે સોજી એડ કરીને કરવું હોય તો જ્યારે આપણે મરચાંની પેસ્ટ ઘીમાં એડ કરી ત્યારે આપણે એમાં સોજી એડ કરવાની છે. હવે આપણે આમાં ખાંડ એડ કરશું. ખાંડનું પાણી બરી જશે, બરે ત્યાં સુધી આપણે આને હલાવશું. હવે આપણે આ સ્ટેજ ઉપર છે થોડું ડ્રાય ફ્રૂટ એડ કરશું. ઓકે. હવે 2 ચમચી જેટલી કિસમિસ એડ કરી છે. પિસ્તાની કતરણ એડ કરશું. મેં અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરી. અને હવે આપણે 1 ચમચી જેટલું બદામની કતરણ એડ કરશું. અને અગેન થોડુંક આપણે હલવામાં શાઇનીનેસ માટે આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરશું. પનીર જે એમને એડ કર્યું છે એ આપણે માવાની પહેલાં નથી કરવાનું, કારણ કે જેટલું કૂક થશે એટલું ચવડ થતું જાય પનીર, એટલા માટે આપણે પનીર લાસ્ટમાં એડ કર્યું છે. તો હવે પૂર્વીબેન આપણો હલવો રેડી થઈ ગયો છે. ઓકે. ચેરી અને થોડાક ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરશો. ઓકે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.